विद्यार्थी उनका हक मांगते हैं, किसी से भीख मांगते। विद्यार्थी उनका हक मांगते हैं, किसी से भीख मांगते। छात्रों के सम्मान में मैदान में विद्यार्थी उनका हक मांगते हैं, किसी से भीख मांगते। अरे જ્યારે શાળામાં એડમિશન લેવું હોય તો એમને સૌથી પહેલા આચાર્યને ઇન્ટરવ્યુ આપવું પડે. શું ડીઓ કચેરીનો આ ઉદ્દેશ છે. સાથે સાથે શિક્ષકોની લાયકાત જ નથી. વાત કરવામાં આવે તો બીકોમમાં ભણતા છોકરાઓ તે શિક્ષક તરીકે સ્ટુડન્ટ છે, એમકોમના સ્ટુડન્ટ છે. સાહેબ કઈ રીતે તમે એને શિક્ષકમાં નાખ્યો? એ વિદ્યાર્થીઓ અને જ્યારે તેની આચાર્ય આમાં સાહેબ તમારી ડીઓ તરીકે એક તો જવાબદારી હોય કે ભાઈ સાહેબ જો દર વખતે ડીઓ ની ચેકિંગ જાય છે ને ક્યાંક ને ક્યાંક એમના ટ્રસ્ટીઓ વચ્ચે આવે છે, ક્યાંક ને ક્યાંક એ લોકો પોલિટિકલ બેકગ્રાઉન્ડ થી જોડાયેલા છે. જ્યારે ચેકિંગ આ વસ્તુ ડીઓ ને જતી હોય અને એમાં મુદ્દાઓ ના પકડાતો હોય ખૂબ જ સરળ વસ્તુ છે. સર ફાયર સેફ્ટીની જ્યારે વાત આપણે વધારે નાના છોકરાઓ જે કાલે ઉઠીને કઈ થઈ જશે પછી કોણ પગલા લેશે. અને સાહેબ આમાં બીજો વેપાર એ રીતે કે જે છોકરા પછી તું નહીં જઈ શકે, તું ત્રીજા તારે કરવું પડશે. એનું કારણ સાહેબ હું તમને ક્લિયર કહી દઉં. છોકરો ઓલરેડી બીજી સ્કૂલમાંથી ભણાવીને આવ્યો છે, ચોથું ક્લિયર કરીને આવ્યો છે, ભણાવવાનો છે એટલા ભણાવ્યો છે સિલેબસ. આજ રોજ એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેવી રીતે એમઈએ સ્કૂલ જ્યાં ગેરવર્તણૂક થઈ રહી છે ત્યાં તમે જોશો કે જે શિક્ષક છે, જે શિક્ષકો ભણાવી રહ્યા છે તેમની જરૂરિયાત પ્રમાણે નથી. ડીઓ પાસેથી જે પરમિશન વર્ગખંડોની લીધી છે એ ફક્ત એક જ સેક્શનની લીધી છે. સાથે સાથે બીજા વર્ગખંડો પણ વધારે ફીસના લાલચે ત્યાં ભણાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પાસેથી વધારે ફીસ કોમ્પ્યુટર લેબની, બીજા ઇક્વિપમેન્ટની, સ્પોર્ટ્સ ફેસિલિટીની લેવામાં આવે છે. પણ તમે ત્યાં જોશો તો કોમ્પ્યુટર લેબના ત્યાં જોડેલા છે. એટલે આજે એનએસયુઆઈ અન્ય મુદ્દાઓને લઈને આજે ડીઓ ઓફિસ પર આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે બી આવી સ્કૂલો છે તેને તાત્કાલિક ધોરણે નોટિસ સસ્પેન્ડ કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે એમઈ સ્કૂલ અને બીજી ઘણી સ્કૂલો છે તો એનએસયુઆઈ રોડ પર ઉતરીને પણ આ વસ્તુનો વિરોધ કરીને આંદોલન કરશે. આજે એ સ્કૂલને લઈને જ કેમ આજે વડોદરામાં અસંખ્ય અલગ અલગ સ્કૂલો છે, સરકારી સ્કૂલો બી છે જે અત્યારે ખખડતી હાલતમાં છે, એને લઈને શું કરશો? એનએસયુઆઈ હંમેશા આવી જે સ્કૂલો હોય છે અગાઉ પણ આંદોલન કરેલા છે અને સાથે સાથે વિદ્યાર્થીઓની, વાલીઓની જે કમ્પ્લેન અમને સુધી પહોંચી છે તે સ્કૂલમાં ધ્યાને લઈને આજે અમે મેદાનમાં ઉતર્યા છે. આગળ પણ આવી ઘણી બધી વડોદરાની સ્કૂલ છે એ બી અમારા જાણમાં છે. જો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા, ડીઓ દ્વારા એ લોકોને નોટિસ ગણતરીના કલાકોમાં ફટકારવામાં નહીં આવે તો બાકીની જે સ્કૂલો છે તેના પ્રત્યે ત્યાં જઈને એનએસયુઆઈ દ્વારા ધરણા ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. એનએસયુઆઈ દ્વારા ડીઓ કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે વડોદરા શહેરમાં યાકુતપુરા વિસ્તારમાં જે એમઈએસ ઇંગ્લિશ મીડિયમ માધ્યમની જે સ્કૂલ ચાલી રહી છે એમાં ગેરનીતિના પગલાં ભરવામાં આવે છે. કારણ કે જ્યારે વિદ્યાર્થીઓને એમની શાળામાં એડમિશન લેવું હોય ત્યારે આચાર્ય દ્વારા એમનું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે, તે પછી જ એમને શાળામાં એડમિશન આપવામાં આવે છે. સાથે સાથે વિદ્યાર્થીઓ જોડે દર વર્ષે કોમ્પ્યુટરની ફીસ લેવામાં આવે છે પરંતુ એમને કોમ્પ્યુટરની ફેસિલિટી આપવામાં નહીં આવતી. સાથે સાથે બીજો મુદ્દો કે જ્યારે એમને ડીઓ કચેરીમાંથી એક જ વર્ગખંડની પરમિશન આપવામાં આવી છે ત્યારે એમના દ્વારા 2-3 વર્ગખંડ ચલાવવામાં આવે છે. સાથે સાથે બીજી વાત કરીશું કે કઈ ભણાવવાવાળા શિક્ષકોની લાયકાત પણ ઓછી છે. આ કઈ રીતની ગેરનીતિ છે? હમણાં સુધી ડીઓ કચેરીના અધિકારીઓ જોડે એમના પર પગલા લેવામાં નહીં આવ્યા કારણ કે એમના ટ્રસ્ટી કંઈક ના કંઈ પોલિટિશિયન પણ ગણવામાં આવ્યા છે. અમે ડીઓ કચેરીમાં આજે માંગ કરીશું કે તાત્કાલિક ધોરણે સ્કૂલના આચાર્ય પર પગલા લેવામાં આવે, ટ્રસ્ટી પર પગલા લેવામાં આવે કારણ કે આ વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત છે. જો તાત્કાલિક ધોરણે પગલા લેવામાં નહીં આવે તો એનએસયુઆઈ મેદાનમાં આવશે અને આજે તો એનએસયુઆઈના તમામ હોદ્દેદારો આવ્યા છે. કાલે ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓને જોડે લઈને આવીશું અને તાત્કાલિક ધોરણે એમઈએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને બંધ કરાવીશું. એનએસયુઆઈ વિદ્યાર્થીઓ દ્વારા એમએસસી શાળા સામે સંચાલકોની સામે વાત કરી છે. એમને જે રજૂઆત આપી છે કેટલાક મુદ્દાઓ એમને જણાવ્યા છે. જે મુદ્દાઓ અત્રેથી શાળા ખાતે મુલાકાતે અધિકારી જશે અને ત્યાં ચકાસણી કરશે અને આવશ્યક જણાય સંસ્થાનો પણ એ બાબતે ખુલાસો પૂછશું ત્યારબાદ આગળ આવશ્યક
હશે એ નિયમ અનુસાર કાર્ય કરવામાં આવશે તથા જે સુધારા સૂચવવાની આવશ્યકતા હશે સંસ્થાઓ તે સુધારા પણ સૂચવવામાં આવશે. સર સ્કૂલને આ લોકોએ એના મુદ્દા લઈ આવે છે. ખાસ કરીને કેમ કે અનેક મુદ્દા કહી રહ્યા છે કે નિયમોનું પાલન જ નથી. ફાયર સેફટી છે જો ફાયર સેફ્ટીનું તો અત્યારે તમામ સંસ્થાઓમાં નાખવાની કામગીરી એટલે ખાવું જ પડશે એ વાત છે. એમની પાસે કોઈ વિકલ્પ છે સંસ્થા ચલાવી કરવી સાથે એમના મુદ્દાઓ કરશું એક ચોક્કસ બાબતે છે તો અમારે પણ સાંભળવી રહી એના કારણ આવો શ્લોક છે પણ સૂચના આવશ્યક હશે તો કરશું આવશ્યક લાયકાત ચકાસવા જવાબદારી જિલ્લા અધિકારીની કચેરી તેનું નિભાવવામાં નથી આવતું એટલે એ સંસ્થાની જવાબદારી છે કે લાયકાત વાળા શિક્ષકોની નિમણૂક કરવી કારણ કે નિમણૂક અધિકારી એ સંચાલક પોતે છે ખાનગી શાળા હોવાને કારણે પરંતુ અત્યારે રજૂઆત છે તો એ બાબતની પણ ચકાસણી કરી લઈશું અને એવી કઈ વિગતો જણાશે તો એ બાબતે પણ તેઓને તાકીદ કરશે. સર પ્રવેશ ફીની રજૂઆત છે, કોમ્પ્યુટરની ફી લે છે, આવી પણ વાત છે. વખતે થતું હશે આવું શક્ય છે? આવું શક્ય નથી હોતું. કમ્પ્યુટર ફી લેવામાં આવતી હોય ત્યારે કમ્પ્યુટર લેબ હોય તો જ લઈ શકે છે એટલે એ બાબતની ચકાસણી કરશું કે તે લોકો જે ફીસ ખાનગી શાળા છે તો એ જે ફીસ લેશે એના હેડ માગશું એમની પાસે અને એમાંથી જે વિગતો પ્રાપ્ત થશે એની આધારે આગળની કાર્યવાહી કરશું. થેન્ક યુ.